પારખ જ્ઞાનના શાનથી સિદ્ધાંતથી અનુભવાય. સદગુરુનું જે જ્ઞાન છે એ નિર્ગુણ છે, એટલે કે એ કશાય ગુણમાં આવતું અને કશા ગુણમાં ના આવે, એટલે શેમાં આવે? શ્રી અનુભવમાં. પોતાનો પરમાત્મા પોતાના અનુભવમાં જ આવે. તમે દુનિયાનું ગમે તેવું ચક્ર કરો, પોતાના જે અનુભવ છે એ અનુભવની અંદર જે અનુભવ્યું એ જ મહાન છે, અને એ વિષય તમારો છે. સદગુરુની શાન થકી અનુભવ તમારો જે છે એ જ પદ તમને ઓળખાય. બાકી આખી દુનિયાની અંદર, આખા વર્લ્ડમાં તમે ફરો તો આ જ્ઞાન ક્યારે થાય એવું? સદગુરુની જે શાન છે એ શાને જતો તમારે તમારામાં અનુભવવો પડે. હોમે કોઈ જગ્યાએ મળે એવું છે? આ જ્ઞાન આવું છે. આ સદગુરુએ મહાન વાત કરી છે, અને એટલે સંતોએ ગણતરી એટલી બધી કરી છે કે લાખો કરોડોમાં કોકને આ જ્ઞાન થાય છે. દરેકને થતું ભક્તિ તો કરે જ છે. ભક્તિ તો આખું જગત કઈક ને કઈક તો કરે જ છે. હમણાં આ બધો નવરાત્ર આવ્યો જુઓ, એવો પણ ભક્તિ તો કરે છે, પણ કેમ? તાકે નવરાત્રી, પણ એ પણ ભક્તિ જોડે છે. 9 વત્તા રાહ વત્તા અત્રી, 9 વત્તા રાહ વત્તા અત્રી, એને 9 આત્રી કહેવાય. હવે 9 એટલે પંચ વિષય ને 4 અંતકરણ. પંચ વિષય અને 4 અંતકરણ એ 9. આ 9મું આખું જગત ઊભું છે. આજે પૃથ્વી જલ વાયુ તેજ ને આકાશ, મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર, આ 9 થી આ જગત નું નિર્વાણ છે. વત્તા રાહ, એ રસ્તો, રાહ એટલે રસ્તો, અને અત્રી એટલે ઋષિ. 10મો ઋષિ છે એ અત્રિક છે. અને એ પદને જો પામવું હોય, એ તત્વને પામવું હોય તો આ 9મો રાક્ષસ પ્રગટ થાય છે. આ 9 ની અંદર એક રાક્ષસ પ્રગટ થાય છે. 9 શક્તિનું મિલન કરે. આ બોલવા વાળો જે છે તે જગ્યા પર બધો ઊભો છે, નટખટ. એ મહાન કાળ છે. એ કાળની અંદર બધો ફસાયો છે અને પોતપોતાની મેતે બોલી રહ્યો છે, જેને જેવું ફાવે એવું. એ ફીસોટા બધા આ જગતના ફીસોટા એ થઈને થયા. એ સાચો રસ્તો મળવા દેતું પણ કોક સાચો જો સદગુરુ મળી જાય તો એનીથી પાર લઈ જઈ અને મૂકી દે, તે ફીસોટા મટી જાય. આ વાત સદગુરુએ આવી કરી છે. પણ એ જે 9 રસ્તા છે એ બહુ મહાન છે. પંચ વિષય ને 4 અંતકરણ. આ જગત ને ઋષિઓ નહીં છોડ્યા. જ્ઞાની અજ્ઞાની બ્રહ્મચારી સંન્યાસી બધા જ એમો પડ્યા છે. સુખદેવ જેવા જન્મના જોગી લાજુ કે માયાનું લારું પલ મેં પાય, એ જ કાળ મેં જીન ફસાઈ ગયા. કોઈ બચ્યો? બ્રહ્મા જેવા બ્રહ્મા કે એ જ જગ્યાએ જઈને ફસાઈ ગયા. વિષ્ણુ જેવા વિષ્ણુ પડે ઉજે માથે લબડ્યા, પણ આ પદને પોમ્યા. હા, અને એ પદને પોમમાં આપણા મહાપુરુષો મથી રહ્યા છે. પણ એ સહેજમાં છે, એ સહેજમાં છે. એ પદને જો પારખ થઈ જાય એટલે સંત મહાત્મા એમ કે છે, આ બોલવા વાળો એ તો મન છે. એ મન છે એટલે સંત કહે છે કે મનની પેલી પારે જઈને મોજો માલી,
કે હરદમ શબ્દનું નાદ સંભળાય મનની, પેલી પારે ગઈને મોજો માની. કે જન્મ મરણ કે કરમ તો જડતા નથી, કે કાર્ય કારણની પેલી પાર મનની, પેલી પારે ગઈને મોજો માલી. કે કાર્ય કારણે એ જડતો એવો તમારો મારો ધણી છે બાપ. એ કોઈ કાર્ય મેં આવતો એને અકર્તા કયો, એને અકરમ કયો, અને અદ્વૈત કયો, એને શબ્દાતીત કયો, એને ગુણાતીત કયો, એને રૂપાતીત કયો, એને નોમાતીત કયો, એને વડો ધર્મ કયો, એને સંયમ કયો. જેને જેવું કહેવું હોય એ સતનામ સાક્ષી. એ સતનામ સાક્ષી કબીર સાહેબ માં સતનામ સાક્ષી. પણ હવે પહોંચ્યા ના પહોંચાય તો એ જોડે પણ બોલ્યા ખરા એમ. સતનામ સાક્ષી કે આ પદની પારખ કરવી એટલે આ મન પર આવી જવાનું. મન પર આવે ને એટલે સીધો પતિ જો એમ કેસ પતિ જો સમજી જવાનું. એની નિશાની છે મૌન. અમુક મહાપુરુષે મૌન લે. આપ મેળવ કઈ બોલવું ને બહુ કશું બહુ કેવું નહીં. એવું મનોમન ક્રિયાથી એક વસ્તુ ઘટતી જાય આપણામાં. જે આગળથી આપણે બધું કરતા 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 ભક્તિનું બધું આયા. કેટલા દીવા કરે, કેટલાક અગરબત્તીઓ કરે, કેટલાક ફોટે જાય, કેટલું યાત્રાએ જાય. આવું બધું કરતા કરતા એક ઓછું થયું ને એ મુક્ત. મુક્ત એમ કયો તમારાથી જેટલું છૂટી જોઈએ તમે મુક્ત. પકડી રાખ્યો ને પછી કે ના આપણે તો કહેવા પૂરતું કે આપણે બધા મુક્ત જ ને, આપણે કશામાં આવતા જ નહીં. કે બધા મેં આવો. ખાતોય ને પીતોય ને જન્મતોય ને મરતોય ને એમ ક્યાંય કરો, પણ એક ખાલી 12 કલાક રહી જોવે ત્યાં ખબર પડે કે કેવું લાગે. કેબીને ખાય, પડીકો લઈ લઈ ખાતો ને પીતો ને જન્મતી. અનુભવ કરીને તમે જુઓ. હા, આત્માનો ખોરાક એ જ્ઞાન છે. આત્માનો ખોરાક એ જ્ઞાન છે. પણ આપણે રહીને જોવું પડે કે હારું બરોબર મેળ પડે કે ન પડતો. ના પડતો તો આપણે કોઈ કહેવાનું નહીં. આ વાત આવી આવે અનુભવનું જ્ઞાન. અત્યાર સુધીના જે શાસ્ત્રો, પુરાણો, વેદો, ઉપનિષદો આ બધા અનુભવનું જ્ઞાન. પણ 4 પગથિયું નીચું છે. 4 પગથિયું તમારે પછી કરવાનો. નામ, રૂપ ને ગુણ, અને ચોથું પદ અવિનાશી. આ 4 પદ શાસ્ત્ર માન્યો એ તમારે ગોઠવવો પડે પાછો કે આને શું કહેવાય, ને તો પાછું એનું એ જ ઊભું થઈ રહ્યું. હા, આજે વર્ષોથી આપણા હિન્દુ સમાજમાં બધા તહેવારો ઉજવાતા આવે. તમે તૈજીને પૂછો તો બોલો કોઈ ખબર જ ના હોય. આ તમે તો કરીએ એટલેથી આગું પગથિયું જ નહીં કરવાનું. 10 વર્ષ હું સ્વાધ્યાય ન રહ્યો, એક જ વાત કરે, એક જ સિદ્ધાંત આવે. આપણે બેહવાનું એટલે આથી ચાલુ કરી દેવાય. વસુદેવ સુતમ દેવમ કંસચાનુરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુઃ એમ કરીને રમેશ ચડાવવાનું. આ રવિવારે રમેશ ચડાવે, પછી આવતા રવિવારે પાછો આવું ને આવું જ કે, બીજું આગળ કશું નહીં. હો તા મેં એમને કહ્યું ભાઈ આવો પછી આમ કંઈક બદલાશે કશું ના, આપણે તો આવું જ રહેવાનું. તમે કોઈ જઈ ગુરુવારે આપણે નહીં મેળ પડે. હા, કે એકનું એક કરવાનું હોય તો એમ કશું આવતું. સોરું દરરોજ ને હારમાં જતું હોય અને હાથમાં સિલેટ જો કરો એટલે સમજવાનું પહેલા મેં છે, હજુ બીજું આવ્યું તો એના કરતો ને હાર બંધ કરી દેવી હારી, પાછું વળી જાય સારું. હા, કે હજી સિલેટ લઈને જાય ને એવું જ ફર 10 વર્ષનું થાય તો સુધી એમ બદલાવે. એ સ્કૂલમાં પીન એ 12 ધોરણ સુધી જ છે. જોડો તમે, એ સ્કૂલ આપણી 12 ધોરણની જ આવે અને આ સ્કૂલ 12 ધોરણની જ છે. કે પ્રાણ સમાન ઉદાન જ્ઞાન નાગ કુમાર કોકુલ દેવદાસના ધનંજય 11મો જીવાત્મા 12મો આત્મા. આ 12 જે ભણી જો પૂરું પછી અડધું ભણવાનું રે, પણ એ 12માં જ ભણી લેવાનું. એ 12માં જ ભણી લેવાનું અડધો.
12 પંથ છે આપણા ભારત ભૂમિ પર. અડધો એ જીડોનો, એ નરમય ની કે નારીમય ની. તમે જે ખોરો એ નરમય ની કે એ તમારો અડધો છે. અને એ અડધા પદને ઓળખે તો પરિપૂર્ણ કહેવાય. એ નરમય આવતો ને નારીમ પણ આવતો. આપણી ઉપલા જગત મેં ઈજડા કે ઈજડા એ તાલી માર દે એમ કરીને એટલે પતિ જ ગયું. પછી તમારે હાલવાનું જ રહ્યું. એ 12 પંથી. અને આ પણ 12 પંથ છે. અત્યાર સુધીના લગભગ આપણા ધારવા પ્રમાણે ખાલી 9 પંથ સુધી જ જ્યાં છે. 9 જ રસ્તા જડ્યા છે. અને 9માં છૂટતા એવો હમામે જતો. કારણ કે આ જગત એટલું ભ્રાંતિમય છે કે એને પહોંચી વળાય એવું નહીં. કારણ કે અમે અમેરી રસ્તામાં થયા ને એટલે અમને ખબર કેવું થાય. એટલે સંતોએ સુરોનું કહ્યું છે કે પાછું વળી ના જોવે તો જ આ પદનો અધિકારી બની છે. નહીં તો જો કદાચ પેલો કે હેડ તો આ હેડ્યો ને એટલે તમારે સમજી જવાનું ગયું. કોઈની માન્યતા જગત મેં ના ધરાવે. આપમેળે જેટલો અનુભવ હોય એટલું જ કરવાનું. એમનો જ્ઞાની કહ્યું. નહીં તો આપણા જગતની અંદર કાળ છે. કાળ દરેકના માથા ઉપર કાળ સવાર છે. અને એ કાળ સવાર તમને મને નચાડી રહ્યો છે. દરેક નવી વૃત્તિ કરાઈ રહ્યો છે. પણ કોઈ વૃત્તિમાં આવવાનું. આત્મ જ્ઞાન એ કોઈ પ્રથા નથી. આત્મ જ્ઞાન એ કોઈ પ્રથા નથી. એ યથાવત છે. પ્રથા ને યથાવત એટલે જેમ છે તેમનો તેમ જ છે. ખાલી તમારો અનુભવ જ કરવાનો. એનું નામ જ્ઞાન. બાકી પ્રથા આ તે બધામાં જો પડ્યા ને તો પલમે પાર પૂરું થઈ જાય. અને એ વાયદો કરતું કે જીવને સ્વાસ્થ્યની સગાઈ ગરમે ગરી ન રાખે ભાઈ. આ જીવ અને શરીર, જીવ અને આ દેહ બે જુદા છે. એ કોઈ દાડ બે ઘેરા થયા એમનો સંબંધ એટલો જ છે કે જીવ જગતમાં જીવતો તો છે જ. અંતે સર્વ સાધના જૂઠી તો છે જ. બહુ મજાની વાત કરી કે જીવ જગતમાં જીવતો તો છે જ. અંતે સર્વે સાધના એ જૂઠી તો છે. આ જીવ જગતમાં જીવતો શ્યામાને તેમે જીવાડે ને જીવે કોમ એનું આટલું. મન વાણી ને કાયા એનો, આત્મા ને બ્રહ્મ એનો. પણ બસ કેતી કોઈ નહીં. બસ કેવું તું આટલું જ. હરજી કે જીવનું માપ કેટલું? તાકે નોમિની નોમ જેટલું. પણ આપણી ગતિ બે હતી. જેને જીવની જાત જોણી લીધી ને આખું જગત જોણી લીધું. પણ આપણે જીવની જાત જોણતા ને બધોની જોણીએ. પણ જીવની જોણતા, જેને જીવની જાત જોણી લીધી ને એનો બેડો પાર છે. એને કશાય ભજનની જરૂર. હા, પણ આપણે જીવની જાતને જોડવાનું. પણ આપણા વાળા બધા બીજી જાતો છે. તમે જો તે મારે એપા કયા નાચ નો કે તારું કપાર. હજુ તો એનો એ જ હેડ છે. કેટલો અટકે અટકી ગયો. તમને મારે તમારી અટક કઈ કે મેં કઈ લેવાનું શું કેવું. અમારા પારક મહારાજે કહ્યું કે તો કોઈ જાતિ વાતી વરણ કશું આવતું નિર્ગુણ નિરંકારી પારક સિદ્ધાંત. ખાલી એક પદ એકલું લેવો એને ઘેર જતો રહે ને તોય કમાઈ ગયો. સમજી જવાનું. બધું પાર્યા કાઢી પડ્યું. આ જગત જે માન્યતા રાખી એ બધું ડિલીટેડ કરી દીધું છે. કશું છે? હા, સંતોએ મહાનતા કરી છે. અમારા પારક મહારાજ ઉપદેશ કરે તા ઘણી બધી મોટી લોબી વાતો કરો. હા, આ જગત નું નામ જેટલો તાકે એક, આ માતાનું હાર જેટલા તાકે એક. બધો જુદો બોલે. આરત રોમ એવું નામ છે, અર્જુન રોમ એવું નામ છે, હે પારક રોમ મહારાજ એવું નામ છે, સિદ્ધાંત રોમ એવું નામ છે, એક એવું નામ છે, લાખ એવું નામ, બે એવું નામ છે. તાકે નામ જેટલો તાકે એક એકલું છે. તાકે જોડે બધાય નામનું એક કરી દીધું. પણ એક નામ કયું છે ખબર પડતી. પછી હજી બધી દબાઈ ગાલ્યું બાવો
આપણે નહીં દબાવતા, બાવા દબાઈ દે. એક કયું નામ છે નક્કી કર્યું નથી. કહી દીધું કરું આખું જગત એક, આત્મા એક, દેવ એક, આ બેઠેલો કેટલો તાકે એક. ભલે એક એટલે શું તાકે એ તો કઈ ખબર છે. એટલે અહીં ગાડી પાછી ઊભી રહી ગઈ. હવે આટલું જ કહી દે તો પેલા લઠ્ઠા કરવાના બંધ કરી દે કે ના કરી દે ભાઈ? કરી દે. પણ આ વાત આવી એ જગ્યાએ ઉભું રહીને કોઈ વાત નક્કી જ નહીં કરાય. આ એકે આવું છે એમ, આ બધા ઉપર લાગુ પડેલું છે. એકે એક ઘાટે ઘાટે એ નામ પડેલું છે. અને સર્વોપરી જગતનો એક છે બાપ. હા, સબકા માલિક એક જ છે સાઈ બાબા. વિચાર તો કરો તમે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવા સ્વરૂપે અનંત પાસે. આપણે જુજવા સ્વરૂપો જોવો, આપણે એક સ્વરૂપની વાત કરીએ. જુજવાને હાહોર મેલો, કબીર કુઓ એક હે પનિયારી અનેક, ન્યારે ન્યારે બર્તન ભરે પાણી શબ में એક. એ પછી વિરણિયાનું પાણી હોય કે ખરલિયાનું હોય કે નાગલોદનું હોય કે ગણેશની મુવાડીનું હોય, પણ પાણી તો એક જ. ખરલિયાનો કરંટ હોય, કઈનો કરંટ હોય. આ કેટલા બધા ગોરા ઘરો મૂડી જાય ભાઈ, એની પાછળ કોઈ રડ્યું? કરંટ રડવા જાય, મારો સોરો ખલાસ થઈ ગયો. આખા જગતમાં કેટલાય ગોરા દારાના ઉડતા છે, કેટલાય નવા સોટતા છે. નવા સોટે અમે કોઈ કશું પૂજાઈ કરી કે ફૂલો વધાર્યો તો લાજી ગયો ખરો ખરો. એમ આ જગતની અંદર એક જ તાર છે. સુરતાથી તમે આયા છો ને સુરતાની વેલડીએ જ જવાના. ઈદો છટી જાવ. હા, કેવો બો અજબ છે રે, કેવો બો અજબ છે રે, કેવો બો કઈ ભૂમિને બારી રે બો. કે રે બાનો કોણ ચલાયેલા દે, શ્યામરિયા કોટવારે ઓબો રોપિયો વાવારે ગુરુજી. વિચાર તો કરો. એમ આ વાત એટલી બધી કરી સંતોએ. શ્યામળિયા કોટવાડ એટલે મન. શ્યામળિયા કોટવાડ, કોટવાડું તમારું મન કરે છે. અને એ કોટવાડિયા તમારું મારું જગત બગાડી નાખ્યું, પૂરું કરી દીધું. સમજણ ના પડે હોય. 180 માત્રાઓ છે એક સેકન્ડની. જેમ આ મોબાઈલ ચાલે 180 સેકન્ડથી 180 માત્રાઓની છે એક સેકન્ડની. એટલા મોબાઈલ ઝડપી પાડે વાળા ફોન. એવી માત્રાઓ મૂકેલી છે. તમને મને છોડે હવે એક સેકન્ડ એટલું બધું કરે ને તમે ગોઠવવા દે હોય. નિત્યત્વ શું નિત્યત્વ? પેલો કેટલું ફરી વળવામાં. આ મારા માથાના બાલ કરતા વધારે તો તું છે એના. તા મોબાઈલો ચાલે એટલું બધું વિજ્ઞાન આગળ જતું રહ્યું. તમે જુઓ એમ આપણા વાળા જોઈ વિચાર કર, પેલા બજેટ મેં ઓમ કહેલું, પેલા ઓમ કહેલું, તારું કપાટ ફરી વળી છે હમણાં સીધો ઉભો રહે નહીં તો. હા, મનના તરંગો એટલા બધા છે. એટલે સંતોએ કહ્યું તમે મનની ભક્તિ કરો, મનને ગુરુ બનાવો એમ કહ્યું. આ ગુરુ ન હોય, આ બધા આ તમારા મને જ તમારો ગુરુ છે. અને એ જયારે વ્યાખ્યા પૂરી થઈ જઈને એ પરિપૂર્ણ સંત છે. માન્યતા ખોટી છે. દેહનો દર્શન થાય તો જાય ગુરુ મહારાજ કરી લેવાના. યાર જો મેં ટોટિયા દબાઈ કરવાના. મને તો બહુ લક્ષણ નહીં ફાવતા. પહેલેથી કહ્યું ભાઈ ગુરુને શરીર નહીં. અને જયારે ઉપદેશ કરવા આવે એટલે તો તમારું તન મન ને ધન લે હોય, કારણ કે એની પાસે નહીં. એટલે તમારું તન મન ને ધન લઈને એવો તમારા શરીર મેં રહીને બોલે અને તમને મનના ગુરુ બનાવે બાપ. પણ આવો સમજતો જ નહીં કે બાપો કાચતો આવ્યો કે પગ ધોઈને પાણી પી લે, કપાળ મરી જાય. રોગ છે જે રોગ. હા, અરે શરીર તે શરીરની માયા જ છે બાપ. અને આ જડ જ છે. આ જગત જેટલું ભાંચી રહ્યું બધું જડ જ છે. પછી કોઈ જોડે માથાકૂટ કરવા જેવી આખું જગત ભ્રાંતિ જ છે. જગત જેને જીત્યું મન હોય જેનું મજૂર, હરે ફરે હકથી ને હરી રહે તેનો અજરા હજૂર. એને કશું ખોરવાનું
પણ મનને મજૂરી કરવાનું શીખવાડો. આ તો આપણા વાળા ના જ કરે. જરીક જો આપણો ગુરુ આવ્યો બાપા હે અને બાપ દેવે કેટલો જેમ ખાઈ જવાનો હોય. હું કચાઈ ના માનો એ ગુરુ તાર ઘેરે. હા મારા ગુરુ હતા ને તો બે જણા અમે બેસીને કમ્પ્લીટ અને એ મને ગુરુ કહેતા તમે બાપુ ગુરુ એમ. હા એમનું વર્તન જ એવું કરતા. મને કોઈ વાર તમારા ગુરુ નહીં કર તમે તો બાપા બ્રહ્મ જ્ઞાની છો એમ કે. વિચાર કરો એમ. અને પોતાની જે અનુભવનું જે જ્ઞાન છે એ જ તમારું સર્વોપરી છે. બાકીનું બધું જગત હોપ છે. હોપ છે. જગતને જીત્યું એને નામ જગતને જીત્યું કહેવાય. આપણે તો હજુ એક કઈ પગથિયો ને થતો પછી કઈ જગતને જીતવાની વાત આવે. જગતને જીત્યું એટલે સર્વો સંપન્ન એક. આ બધું ગુરુ કશું જુદું પણ આ વિવેક છે ખાલી. આ તમારો વિવેક છે. બાકી નેચે નો ઉપર કશું જુદું છે એકનું એક જ છે બા. અને એ વાત જયારે બરોબર ઠરી જાય તો એને કશું કરવું પડતું કશું ના કરવું પડે. સદગુરુ મહારાજ નો જય હો. એક ઘડી આધી ઘડી